Hello students, my name is Krishna Patel. I am working as an English teacher at Satkeval Vidya Mandir, Sarsa. Today's in this video we will learn standard 9th subject English unit number 3 Mohan and his Veena. Students, we have started this unit in the previous video, right? This unit has a very nice story about Pandit Vishwa Mohan Bhatt. આ યુનિટ આપણે એની આગળના વિડીયોમાં જ સ્ટાર્ટ કરી દીધો હતો અને તેમાં એક વેરી નાઇસ સ્ટોરી છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિશે, રાઈટ. સો લેટ્સ રિવાઇઝ ધેટ સ્ટોરી. તેનું આપણે પહેલાં એકવાર રિવિઝન કરી લઈએ કે 2 પેરેગ્રાફ આપણે આગળના વિડીયોમાં જોયા હતા. મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. He grew up with musician. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. When he was about 10, he started liking sitar. He was also trained in it and played it for about 3 years. A German lady came to stay with Mohan's family to learn music from his father. It was then that the guitar entered his life and he began his experiment with that beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Guitar took all his time. રાઈટ, આટલે સુધી આપણે સ્ટોરી આગળના વિડીયોમાં જોયું હતું. નાવ લેટ્સ સી નેક્સ્ટ સ્ટોરી. બટ સ્ટુડન્ટ્સ, વી હેવ સીન ધ ન્યૂ વર્ડ્સ ઓફ હોલ યુનિટ ઇન ધ પ્રીવિયસ વિડીયો, રાઈટ. આખા યુનિટના આપણે ન્યૂ વર્ડ્સ તેની આગળના વિડીયોમાં જોઈ ગયા હતા. એટલે હવે યુનિટ સ્ટાર્ટ કરીએ. લેટ્સ સી. ગિટાર, ધ હોલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. તેને ગિટાર ગમવા લાગ્યું હતું એટલે તે હોલ ડે આખો દિવસ તે ગિટાર જ વગાડ્યા કરતો હતો. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. આપણા ફેમિલીમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. The guitar does not have the effect which our instruments do, and moreover, it's not from India, said one of the family members. તેના એક ફેમિલી મેમ્બર્સના એક જણે કહ્યું, ફેમિલી મેમ્બર્સ કે પરિવારના એક સભ્યએ કહ્યું કે આપણા પરિવારમાં સિતાર અને વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન, ઇટ મીન્સ કે ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે અને આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે, વાદ્યો જે છે, જેવી અસર ગિટારમાં નથી અને તે ઉપરાંત તે ભારતનું વાદ્ય પણ નથી. ગિટાર જે છે એ આપણા ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં એડ થતું નથી. એ ભારતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે નહીં. તેવું કોણે કહ્યું? તો એક ફેમિલી મેમ્બર્સે. Do you know your father does not approve of your love for the guitar? said his auntie. તેના એક આંટી હતા, તેમણે એવું કહ્યું કે તને ખબર છે કે તારા ફાધર જે છે ગિટાર માટેનો તારો જે પ્રેમ જે છે, તને જે ગિટાર ગમે છે એ પસંદ નથી. એના ફાધરને ગિટાર સહેજ પણ નહોતું ગમતું અને એ ગિટાર જ વગાડ્યા કરતો હતો. એટલે તેના આંટીએ કહ્યું કે તને ખબર છે કે તારા ફાધરને ગિટાર માટેનો તારો જે પ્રેમ જે છે, તને જે વગાડવાનું ગમે છે એ સહેજ પણ પસંદ નથી. બટ હિઝ મધર કેમ ટુ હિઝ હેલ્પ. તેની મધર જે હતી એ તેને હેલ્પમાં આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, સી ડિક્લેર. તેને તેના હાર્ટ્સ
ડિઝાયર મીન્સ હૃદયની જે ઈચ્છા અનુસરવા દો. એની માતાએ શું કહ્યું, એની મધરે કહ્યું એને જે ઈચ્છા છે એ ઇન્સ્ટ્રુમેન્ટ એને વગાડવા દો, એને જે ઈચ્છા છે એને એની જાતે અનુસરવા દો. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. તેમણે જાહેર કર્યું, પછી તેના ફાધર જે છે એ તેમને સપોર્ટ કરવા લાગ્યા. He was overjoyed and decided to modify this western instrument. તે ખૂબ ખુશ થયો અને વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ જે હતું તેમાં કંઈક ફેરફાર કરવાનું તેમણે નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. કેવી રીતે શું ફેરફાર કરવાનું નક્કી કર્યું કે તેણે તેને જે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો કે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વાગે તેવી રીતના તેમણે સંગીત વગાડવા માટે પ્રયત્ન કર્યો. હી સ્પેન્ટ 2 more years with the guitar only. તેણે બીજા પાછા 2 વર્ષ ફક્ત ગિટાર પર જ ધ્યાન આપ્યું. સૌપ્રથમ તેણે 3 વર્ષ શેના પર ધ્યાન આપ્યું હતું, સિતાર વગાડવામાં, રાઈટ. સૌથી પહેલાં તે વાયોલિન શીખ્યો, તેને શીખવાનો પ્રયત્ન કરવામાં આવતા હતા ફેમિલી મેમ્બર્સના લોકો. પછી તેને સિતાર શીખવું હતું એટલે સિતાર ગમવા લાગ્યું, તો સિતાર વગાડવામાં તેણે 3 વર્ષ તેના પર પ્રેક્ટિસ કરી. ફરી એક જર્મન લેડી તેના ફેમિલીમાં એક એન્ટર થયા તેના ફાધર પાસેથી સંગીત શીખવા માટે, ત્યારે એને ગિટાર ગમવા લાગ્યું એટલે ગિટાર ઉપર તેણે પાછા ફરીથી 2 વર્ષ તેના પર પ્રેક્ટિસ કરી. તેના આ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ કે વોટ ડીડ મોહન્સ આંટી સે. મોહન્સ આંટી સે that his father did not approve of his love for guitar. Second question, what did a family member say about the guitar? The family members said that the guitar did not have the effect which Indian instruments have and it was not from India. What was practiced in Mohan's family? So, sitar, vocals and classical violin were practiced in Mohan's family. What did Mohan's mother do? So Mohan's mother came to his help and declared that he should follow his heart's desire. તેની માતાએ શું કહ્યું કે એના મનની જે ઈચ્છા જે છે તેને અનુસરવા દો તેવું તેમણે ડિક્લેર કર્યું. વાય વોઝ મોહન ઓવરજોયડ? કે મોહન વોઝ ઓવરજોયડ. કેમ ઓવરજોયડ થઈ ગયું? બિકોઝ હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. કારણ કે તેના ફાધરે તેને સપોર્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. What did Mohan decide to do? Mohan decided to modify the guitar. Next, what did Mohan try to do with the guitar? So Mohan tried to make the guitar suitable for playing pure Indian classical music. Okay, next. One evening, there was a gathering of close family friends. એક સાંજે તેમના ઘરે, મોહનના ઘરે, તેના ફેમિલી ફ્રેન્ડ્સ જે હતા, ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ બધા હતા, તે ગેધરિંગ એટલે બધા ભેગા થયા. In this small gathering, Mohan's brother, sister and nephew, who were also performing artists, played music on their classical instruments. કેમ તે લોકો ભેગા થયા હતા? તો કહે છે આજે બધા સ્મોલ ગેધરિંગ, નાના ટોળામાં જે ભેગા થયા હતા તેમાં હતો મોહનનો બ્રધર, તેની સિસ્ટર, નેફ્યુ મીન્સ કે ભત્રીજાઓ, કે જેઓ જાહેરમાં વગાડનારા કલાકારો પણ હતા, કે હું વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, કે એના મોહનના બ્રધર, સિસ્ટર અને નેફ્યુ જે હતા એ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ જાહેરમાં બીજે બધે બહાર કંઈક નાની મોટી જગ્યામાં ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા પણ જતા હતા. એન્ડ તેમના જે શાસ્ત્રીય વાદ્યો પર તેમણે સંગીત
વગાડ્યું હતું. ધેર વોઝ ગ્રેટ એપ્રિશિએશન. તે લોકોના ખૂબ જ એપ્રિશિએશન મીન્સ કે વખાણ થવા, કે તે લોકોના ખૂબ જ વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ હી પ્લેડ ઓન ધ ગિટાર. મોહને પણ તે વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેણે ગિટાર વગાડી. એના બ્રધર, સિસ્ટર અને નેફ્યુઝ બધા જે હતા એ લોકોએ જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યા તેને જોઈને મોહનને પણ તેને ઈચ્છા થઈ, એટલે એણે ગિટાર વગાડી. તેના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ આ પેરેગ્રાફના, કે વોટ ડીડ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ ડુ એટ ધ ગેધરિંગ. કેમ ભેગા થયા હતા? તો મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. What did Mohan wish? Mohan wished to perform on the guitar. મોહનની વિશ શું હતી? કે તે ગિટાર વગાડે. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." Okay. તેણે મોહને આફ્ટર હિઝ મીન્સ કે મોહને જ્યારે પરફોર્મન્સ કર્યું ત્યારે એક રિલેટિવ્સ, તેને એક સંબંધીએ શું કહ્યું કે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, કે આ જે ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ તેની ઉપર તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. એવી રીતના તેણે બધાએ એક પછી એક એના રિલેટિવ્સ બધાએ એને ટોકવા લાગ્યા. એન્ડ વન ઓફ ધ રિલેટિવ સેડ, પાછા બીજા એક સંબંધી હતા, તેમણે શું કહ્યું તો કે ઇફ ઇટ વર ધ સિતાર યુ વુડ હાવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તું સિતાર વગાડતો હોત તો તું તારા બ્રધર અને સિસ્ટર સાથે તું કોમ્પિટિશનમાં હોત. એક રિલેટિવ્સે એવું કહ્યું કે સિતાર વગાડતો હોત તો આ ગિટારની જગ્યાએ તે સિતાર વગાડી હોત તો તારા ભાઈ અને બહેન સાથે તું અત્યારે કોમ્પિટિશનમાં હતો. You have already spent 2 years on it, but still this instrument needs more. તે એના પર 2 વર્ષ ગાળ્યા છે, તેમ છતાં આ ઇન્સ્ટ્રુમેન્ટ પર તારે હજી વધારે મહેનત કરવાની જરૂર છે. આવું બધું જે રિલેટિવ્સ એના જે આયા હતા એ લોકો બોલવા લાગ્યા હતા કે તે 2 વર્ષ બગાડ્યા છે આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં, તેમ છતાં પણ હજી વધારે મહેનત કરવાની જરૂર છે. હજી બહુ ખાસ એટલું બધું સારું તું હજી વગાડતો નથી, એવું બધાએ કહેવા માંડ્યું. એના ક્વેશ્ચન આન્સર જોઈ લે કે વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન. A relative told Mohan that he needed to work very hard with the instrument. Right? What did the other relative tell Mohan? બીજા રિલેટિવ્સ હતા એ લોકોએ મોહનને શું કહ્યું કે the other relative told Mohan that if it were the sitar, he would have been in competition with his brother and sister. કે જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે કોમ્પિટિશનમાં હોત, એવું એક બીજા રિલેટિવ્સ તેમને કહ્યું. After his performance, someone said the sitar's sound is like a flowing stream. જો તેની રજૂઆત બાદ કોઈ એવું બોલ્યું કે સમવન સેડ, કોઈક બોલ્યું કે આ સિતારનો જે સાઉન્ડ છે એ કેવો છે તો કે ફ્લોઈંગ સ્ટ્રીમ, વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડેપ્થ. તારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં કંઈ ઊંડાણ નથી. પેલા મોહનના ભાઈ, બહેન, નેફ્યુ, તેના ભત્રીજા લોકો જે હતા એ સિતાર વગાડતા હતા, તો બધાએ કહ્યું કે એનો સાઉન્ડ કેવો છે કે જાણે કે વહેતું ઝરણું હોય, ઝરણું વહેતું હોય એવો તેનો અવાજ છે. અને તું જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે એમાં કેવું છે, કંઈ એમાં ઊંડાણ નથી, કંઈ કશી મજા નથી, એવું બધાએ તેને ટોકવા લાગ્યા. યટ અનધર સેડ, વળી પાછું અનધર સેડ બીજા રિલેટિવ્સ હતા તેમણે કહ્યું કે યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. તારો ભાઈ જે છે વાયોલિન વગાડે છે, તેના સૂર અને તાલ કેટલા સુંદર છે કે.
વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? એવું તેને બધા ટોકવા લાગ્યા. કે એમ પણ આપણું કોઈ સારું થતું હોય ને સ્ટુડન્ટ્સ, તો કોઈ આપણા રિલેટિવ્સ જ હોય કે જેને ના ગમતું હોય, રાઈટ? કે આવી રીતના ટોકવા લાગે કે વોટ આર યુ ડુઈંગ વિથ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરી રહ્યો છે? જો તારો ભાઈ જે છે વાયોલિન વગાડે છે, તેના સૂર અને તાલ કેટલા બ્યુટિફુલ છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આ બધું બધા બોલતા હતા તેના રિલેટિવ્સ. આ બધું સાંભળીને મોહન જે છે તે ડિપ્રેસ્ડ થઈ ગયો, નિરુત્સાહી થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. તે હોલ નાઇટ મીન્સ આખી રાત. ક્રાઇડ મીન્સ તે રડ્યો. He had already given 2 years of his life to this instrument. તેણે તેની તેના જીવનના 2 વર્ષ આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, આ વાદ્ય જે છે તેના પર તેણે ગાળ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. પણ મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે જ છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ. કે મારા માટે ગિટાર સિવાય બીજું કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. હી થોટ, તેણે એવું વિચાર્યું. કોણે? મોહને શું વિચાર્યું? કે મારું હૃદય મને કહે છે કે હું ફક્ત ખાલી ગિટાર માટે જ જન્મ્યો છું અને મારા માટે આ ગિટાર સિવાય બીજું કોઈ જ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, એવું તેણે એની જાતે વિચાર્યું. એન્ડ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ મને આખા વિશ્વમાં ખ્યાતિ અપાવશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. મને ખાતરી છે કે હું સફળ થઈશ અને ખૂબ જ સફળ થઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ. તે કૃત નિશ્ચય હતો. ડિટરમાઇન્ડ મીન્સ કે કૃત નિશ્ચય હોવું. જો એનામાં પોતાની જાતને, તેને સેલ્ફ કોન્ફિડન્સ હતો, એટલે તે બોલ્યો કે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડીને જ રહીશ અને આખા વિશ્વમાં હું સફળ થઈશ. અને સફળ એટલે કેવી કે બહુ નાની મોટી સફળતા નહીં મેળવે, પણ ખૂબ મોટી સફળતા હું મેળવીશ, એવો એને કોન્ફિડન્સ હતો. એના ક્વેશ્ચન આન્સર જોઈ લે કે વોટ ડીડ સમવન સે અબાઉટ ધ સિતાર્સ સાઉન્ડ? So someone said that the sitar's sound is like a flowing stream. અમુક લોકોએ સિતારનો જે વોઇસ હતો, સાઉન્ડ હતો, તેને કેવો કહ્યો? તો કહે છે ફ્લોઈંગ સ્ટ્રીમ, વહેતા ઝરણા જેવો છે એમ. વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર? Someone said that Mohan's brother played the violin and his sur and tal were very beautiful. Right? How did Mohan react to the criticism of his relatives? કે રિલેટિવ્સ જે હતા મોહનના, એ લોકોનું જે રિએક્ટ હતું, કે જે તે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો હતો એના પરનું જે રિએક્ટ હતું તેનાથી મોહનને કેવી અસર પડી? તો મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન એક ડિપ્રેસ્ડ થઈ ગયો, મીન્સ નિરુત્સાહી થઈ ગયો. એન્ડ હી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને તે આખી રાત રડ્યો. નેક્સ્ટ, વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું ડિસાઇડ કર્યું? મોહન decided that the guitar would become his face to the world and that he would make it big one day. Right? This incident took place when Mohan was only 16 years of age. આ જે ઇન્સિડન્ટ સ્ટુડન્ટ્સ તમારી ટેક્સ્ટ બુકમાં આઈ થિંક એક્સપિરિયન્સ લખેલું છે, બટ તેની જગ્યાએ તમારે લખવાનું ઇન્સિડન્ટ, INCIDENT.
incident. This incident took place when Mohan was only 16 years of age. કે આ જે ઇન્સિડન્ટ બન્યો ત્યારે મોહન કેટલા વર્ષનો હતો? ઓનલી 16 જ વર્ષનો તે હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હિઝ લાઈફ. આ જે ઇન્સિડન્ટ બન્યો તે તેના લાઈફની એક ટર્નિંગ પોઈન્ટ હતો, તેના જીવનની એક પરિવર્તનની એક પળ હતી. મોહન ડબલ્ડ his riyaz and practiced for about 10 hours a day. મોહને તેનો રિયાઝ કેવો કર્યો? ડબલ કર્યો અને દિવસના લગભગ 10 hours a day, દિવસના તે લગભગ 10 કલાક સુધી તેના ઉપર અભ્યાસ કરતો હતો. એ 16 વર્ષનો હતો ત્યારથી જ તેના એક રિલેટિવ્સને એ લોકોએ તેના વિશે જે શીખતો હતો ઇન્સ્ટ્રુમેન્ટ તેના વિશે બહુ બધું બોલ્યા કે આ બરાબર નથી, તારા ભાઈ અને બહેન કેટલું સરસ વગાડે છે. તેનાથી તેને તેની લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને તેણે રિયાઝ કરવું, મીન્સ કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ શીખતા હોઈએ એને રિયાઝ કહેવાય, કે એના પર પ્રયત્ન કર્યો દિવસના 10 કલાક સુધી. He also studied other aspects of the guitar. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. તેણે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની વિશેષતા, એની નિર્માણ કરવાની રીત અને સાઉન્ડ, મીન્સ કે તેના ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું તેણે નક્કી કર્યું, ડિસાઇડ કર્યું. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like the Indian વીણા. તેને એક એવા ઇન્સ્ટ્રુમેન્ટનું તેણે નિર્માણ કરવું હતું કે જેમાં ધ્વનિ અને જે સૂર, સાઉન્ડ એન્ડ ટ્યુન, સાઉન્ડ મીન્સ ધ્વનિ અને ટ્યુન મીન્સ સૂર. ધ્વનિ અને સૂર તો ગિટાર જેવા જ હોય પણ તેને ભારતીય વીણાની જેમ, ઇન્ડિયન વીણા, ભારતીય વીણાની જેમ વગાડી શકાય તેવું તેણે ઇન્સ્ટ્રુમેન્ટનું નિર્માણ કર્યું. એના ક્વેશ્ચન આન્સર જોઈ લે કે વોટ ડીડ મોહન ડુ આફ્ટર ધ ઇન્સિડન્ટ. આ ઇન્સિડન્ટ બન્યો ફરી મોહને શું કર્યું? તો આફ્ટર ધ ઇન્સિડન્ટ મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ધ ગિટાર ફોર અબાઉટ 10 hours અ ડે. કે આ ઇન્સિડન્ટ બન્યો ફરી મોહને તેનો રિયાઝ જે છે એ ડબલ કર્યો અને દિવસના લગભગ 10 કલાક સુધી પ્રેક્ટિસ કરતો હતો. વોટ ડીડ મોહન ડિસાઇડ. મોહને શું ડિસાઇડ કર્યું? તો મોહન ડિસાઇડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. કે તેણે એક એવા ઇન્સ્ટ્રુમેન્ટનું નિર્માણ કરવું હતું કે જેમાં સાઉન્ડ અને ટ્યુન જે છે એ ગિટાર જેવો જ હોય પણ તે એક ભારતીય વીણા વગાડવી શકાય તેવું તેણે નિર્માણ કરવું હતું. કે તેણે દરેક વાદ્યની વિશેષતા હતી, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું તેણે નક્કી કર્યું હતું. કે મોહન ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. કે વાદ્યની વિશેષતા, તેની સ્પેશિયાલિટી, તેની ટેકનિક એટલે નિર્માણ કરવાની તેની રીત, સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર, સાઉન્ડ ધ્વનિને ગિટારમાં મેળવીને તેને એક કરવાનું હતું તેવું તેણે ડિસાઇડ કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન કે વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ. તો મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ ઓફ એન્ડ ટ્યુન of the Western guitar but could be played like the Indian veena. What did Mohan study? The Mohan studied the other aspects of the guitar. Okay, મોહને સ્ટડી કર્યું તો ગિટારના બીજા આસ્પેક્ટ્સ, બીજા પાસાઓ જે હતા તેના ઉપર તેણે સ્ટડી કર્યું.
નેક્સ્ટ પેરેગ્રાફ કે નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ it must also express my vision, what I want to say through the instrument, he said to himself, and finally, with untiring efforts and understanding of the rags, he created the wonderful Mohan Veena. મારું જે ઇન્સ્ટ્રુમેન્ટની પ્રોડ્યુસ્ડ જે ઉત્પન્ન થતો જે ધ્વનિ જે સાઉન્ડ છે એ જ ખાલી મહત્ત્વનું નથી, પણ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. રાઈટ, મારે આ વાદ્ય દ્વારા શું કહેવું છે તે તેણે વિચાર્યું અને અંતે અથાગ ઘણો બધો પરિશ્રમ કર્યો અને રાગની સમજથી તેમણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે ધ વર્લ્ડ નોન્સ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. આજે આખું વિશ્વ તેને કઈ રીતના ઓળખે છે? મોહનને ગ્રેમી એવોર્ડ, એવોર્ડ મીન્સ ઇનામ, ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. હું ફક્ત મારા હાર્ટ મીન્સ કે મારા હૃદયની ઉત્કટ ઈચ્છાને અનુસર્યો અને જુઓ હું અહીં છું. એ શું કહે છે? આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન એન્ડ હિયર આઈ એમ. મેં ફક્ત મારા હાર્ટ, મારું હૃદય મને શું કહે છે, બીજા લોકોએ ભલે મને ગમે તેવું કહ્યું, પણ એને ઈચ્છા હતી ગિટાર વગાડવાની, તો તેણે લાસ્ટ સુધી તેણે ગિટાર ઉપર જ ફોકસ કર્યું. ઉપરથી દિવસના 10 કલાક તે ગિટાર માટે ફાળવતો હતો અને ફાઇનલી તે વિશ્વમાં ખૂબ જ મોટો અને એક પ્રખ્યાત માણસ બન્યો અને આખું વિશ્વ તેને પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. અને એ કહે છે કે જુઓ હું અહીં છું, કે એક ગ્રેમી એવોર્ડનો એક વિજેતા બની ગયો. એન્ડ સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993માં ઇનામ વિતરણ સમારંભમાં મોહને આવું કહ્યું. ક્યારે કહ્યું? તો કે 1993માં 1993માં જ્યારે ઇનામ વિતરણ સમારંભ હતો ત્યારે મોહને કહ્યું કે આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, કે હું ફક્ત મારા હાર્ટની જ ઈચ્છાને અનુસર્યો અને જુઓ હું અહીં છું. સો સ્ટુડન્ટ્સ, આ યુનિટ્સ આપણને શું શીખવે છે એ ફરી જોઈએ. પહેલાં તેના ક્વેશ્ચન આન્સર જોઈ લે કે વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ઓફ મોહન. કે ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન ધેટ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ શુડ નોટ ઓનલી પ્રોડ્યુસ ગુડ સાઉન્ડ બટ also express his vision. Which award has પંડિત વિશ્વ મોહન ભટ્ટ won? કયો એવોર્ડ જીત્યા હતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ? તો પંડિત વિશ્વ મોહન ભટ્ટ has won the Grammy Award. How did પંડિત વિશ્વ મોહન ભટ્ટ create the Mohan Veena? Pandit Vishwa Mohan Bhatt created the Mohan Veena after untiring efforts and understanding of the rags. What did Pandit Vishwa Mohan Bhatt say on winning the Grammy Award? શું કહ્યું હતું તેમણે? તો on winning the Grammy Award, Pandit Vishwa Mohan Bhatt said that he was successful because he just followed his heart's passion. એ સક્સેસફુલ બન્યો, એ સફળ બન્યો કારણ કે એ ખાલી તેના હાર્ટનું જ ફોલો કરે છે. આજુબાજુના લોકો શું કહે છે એ તેને ફોલો કરતો નથી. તેનું હાર્ટ તેને શું કહે છે, એને શું બનવાની ઈચ્છા હતી, એને કયું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની ઈચ્છા હતી, એ રીતના તેણે ફોલો કર્યું.
અને તેના પર તે સક્સેસફુલ પણ બન્યો. એટલે સ્ટુડન્ટ્સ લાઈફમાં તમારે કોઈ પણ તમારો ગોલ હોય તેને અચીવ કરવા માટે તેના માટે તમારે સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે. એમાં તમારું ફોકસ ખૂબ જ હોવું જોઈએ. આ જેવું મોહનને હતું, ગિટાર એને વગાડવું હતું તો ગિટાર પર તેણે ખૂબ જ ફોકસ કર્યો. તેના રિલેટિવ્સ એને કેવા કેવા વર્ડ્સ બોલ્યા, એ ડિપ્રેસ્ડ થઈ ગયો, આખી રાત તે રડ્યો, પણ એનાથી તે શું શીખ્યો, ક્યારેય નેગેટિવ ના થયો પણ પોઝિટિવ એણે લીધું અને એના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ બની ગયો તેના રિલેટિવ્સ બોલ્યા તેનાથી. એટલે એના પર વધારે એણે મહેનત કરી કે હું આ ગિટાર વગાડી શકું છું, ભલે તે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ રહ્યું. તેને ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ વાગતું હોય તેવા સૂર તાલમાં તેણે તે વાદ્યને નિર્માણ કર્યું કે ભારતીય વીણાની જેમ વગાડી શકાય તેવું આ ગિટારનું તેણે નિર્માણ કર્યું હતું અને તેમાં તે સક્સેસફુલ પણ બન્યો. ઇનફેક્ટ તે વિશ્વમાં જાણીતો પણ થયો અને ગ્રેમી એવોર્ડનો વિજેતા પણ બન્યો. રાઈટ. એટલે આપણો જે ગોલ હોય તેના પર ફોકસ કરો એન્ડ એના પર ખૂબ મહેનત કરો કે જેથી તમે પણ સક્સેસફુલ બની શકો લાઈફમાં. ઓકે, સો સ્ટુડન્ટ્સ, આપણા યુનિટ અહીંયા આગળ ફિનિશ થાય છે એન્ડ એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.